श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणासागर महाराज की द्वितीय आचार्य नामदास जी महाराज की तृतीय आचार्य पटेलदास जी महाराज की चतुर्थ आचार्य भगवानदास जी महाराज की पंचम आचार्य प्रेमदास जी महाराज की अष्टम आचार्य शीतलदास जी महाराज की सप्तम आचार्य जगत गुरु श्री विचल देवाचार्य जी महाराज की श्री समर संतान की श्री समर देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुदारी सासापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग प्रारंभ का सत कैवल साधे सत्केवल साहिब सत्केवल साहिब कैवलम चिदेनम अवेनम वयम विगणम प्रभोयम अमोहम अमस्तु निरायम पुनायम अहम नमः नयेति रणेयम प्रणायम परन्तु जपेनम जपायम अयम नमयायम मनाति मगोयम स्वयं तम समस्तु जहानम विधाता एवं तम निचंदम विनयते करोति विवर्ति नमस्तु विधिवै विगंतम अचंते नचंतम सुनाति सनातम जिनातम अनंतु अगाधम महोदम लयेजन महारम कुबेरम तेयम नमामि नमस्तु मत्करुणासागर महाराज की जय कैवल धाम की जय जगत गुरु श्री देवाचार्य जी महाराज की जय सत्केवल साहिब सत्केवल साहिब सत्केवल साहिब। આજે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામે કૈવલ ધામવાસી પટેલ શાંતાબેન ભુરાભાઈ ના કૈવલ ધામ વાસ નિમિત્તે એમના દીકરા રાજુભાઈ પરેશભાઈ કૈવલ ધામવાસી વિપિનભાઈ રાજુભાઈના પત્ની હંસાબેન પરેશભાઈના પત્ની હેમલતાબેન અને કૈવલ ધામવાસી વિપિનભાઈના ધર્મપત્ની હેમાબેન રાજુભાઈના પુત્ર ઉત્તેશભાઈ પરેશભાઈના પુત્ર અંકુરભાઈ હંસાબેનના પુત્ર રિષભ તમામ પરિવારની ભાવનાથી આજે આ લઘુનવી પરાયણનું આયોજન થયેલું છે। ગુરુ ગાદીના નિયમ પ્રમાણે 8 પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાંની આ લઘુનવી પરાયણ એક પ્રવૃત્તિ છે। કારણ કે આપણે બધા સમાજના નિયમ પ્રમાણે કંઈક ના કંઈક મરણોત્તર ક્રિયાઓ કરતા હોઈએ છીએ। કેટલાક ગાયોને દાન કરતા હોય, કેટલાક સજા ભરતા હોય, કેટલાક ખાટલા કરતા હોય, કેટલાક લોકો બ્રહ્મ પૂજન કરાવતા હોય, કંઈક ના કંઈક ક્રિયાઓ કરતા હોય છે। પણ એ ક્રિયાઓ કરવાથી આપણને શું ફાયદો થાય અને લઘુ પારાયણ કરવાથી આપણને શું ફાયદો થાય? ક્રિયાઓ કોઈ ખોટી નથી, પણ જે ક્રિયા કરવાથી આપણને વધુમાં વધુ ફાયદો થાય એવી ક્રિયા કરશું તો ચોક્કસ આપણું મન માલિક સાથે જોડાશે, કર્તા સાથે વિરામ થશે, અખંડ સુખ મળશે। એટલે લઘુને પારાયણ કરવાથી આપણને ઉપાસનાનો લાભ મળે, તથા સત્સંગનો લાભ મળે, ધર્મ ગ્રંથોનો અભ્યાસ થાય, જ્ઞાનથી આપણે બધા મજબૂત બનીએ। કંઈક ના કંઈક પ્રવૃત્તિઓ જો આપણે કરીશું
અને એમાં લઘુ પારાયણ મરણ પાછળની જે મરણોત્તર ક્રિયા છે એ આપણે લઘુ પારાયણ કરાવીએ એટલે પછી બીજી કોઈ ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. એટલે આવી બધી સમજ આપણને મેળવવા માટે જ આ લઘુ પારાયણની જરૂર છે. એટલે હું તો બધાને કહું છું કે મરણોત્તર ક્રિયાની અંદર તમે માનતા બધા માનતા હોય ભાઈ ખાટલો કાઢીએ, પાટલો કાઢીએ, બ્રાહ્મણને જમાડીએ. બ્રાહ્મણો કહેતા હોય ભાઈ આ બધું તમે જે આપશો એ બધું જે ઉપર ગયા એમને પહોંચો છે. વાસ્તવમાં કશું એ પહોંચતું નથી. યાદ રાખો, આ એક સારું કર્મ બને પણ કેવો કશું ના પહોંચે. લઘુને બી પારાયણ કરાવશો ને એમાં જે ખર્ચો કરશો તે બધો એ ખર્ચો ઉગીને કરશે. કેમ? લઘુ પારાયણ કરાવવાથી પરમ ગુરુની એક તો ઉપાસના આપણે કરીશું, ધર્મ ગ્રંથોનો આપણે અભ્યાસ કરીશું અને અભ્યાસ કરવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, સમજ પ્રાપ્ત થશે, સર્જનાની ઓળખાણ થશે, સર્જનાનું ભજન થશે. આ બધી જે કઈ ક્રિયાઓ છે ક્રિયાઓ એ આપણે જે કોઈ પ્રવૃત્તિઓ ગુરુ ગાદીના નિયમ પ્રમાણે, ગુરુ ગાદીની આજ્ઞા પ્રમાણે જે કઈ ક્રિયાઓ કરીશું એ બધી એ ક્રિયાઓ કૈવલ કરતાને પહોંચે છે. અને કૈવલ કરતાને જો આ પહોંચવું હોય તો ચોક્કસ કૈવલ કરતાની દ્રષ્ટિ આપણા ઉપર રહે છે. એટલે આપણે બીજી બધી અંધશ્રદ્ધાઓમાં પડવાની જરૂર નથી, બીજી બધી ક્રિયાઓ કરવાની જરૂર જ નથી. જપ, તપ, તીરથ, વ્રત, હોમ, હવન આ બધું કશું એ કરશો નહીં. પરમ ગુરુના જે વચનો છે એ પ્રમાણે પરમ ગુરુના જ્ઞાનનો અભ્યાસ કરો. અભ્યાસ કર્યા પછી આવો કથા સત્સંગ કરાવો. પરમ ગુરુની 16 પ્રકારની વિધિથી એમનું પૂજન કરાવો. ગુરુ પ્રવેશ કરાવો હોય તો એની અંદર આપણા ગ્રંથોની ચોપાઈનો અભ્યાસ, ગ્રંથનું વાંચન, 16 પ્રકારની વિધિથી પરમ ગુરુનું પૂજન, સવારની ઉપાસના, સાંજની ઉપાસના, શક્ય હોય તો ભજન કીર્તન અથવા સત્સંગ, આ બધી જે કોઈ ક્રિયાઓ કરીએ એ એક જાતનો જ્ઞાન યજ્ઞ બનાવશે. જગતની અંદર જે ક્રિયાઓ ચાલી રહી છે એમાં તો ઓમ હવન, જપ, તપ, તીરથ, હોમ હવનની અંદર બધું હોમવામાં આવે, વાતાવરણ શુદ્ધ થાય, એટલું બધું થાય. પણ આ મેં જે કઈ એ બધી ક્રિયાઓ કરશું તો એક જ્ઞાન યજ્ઞ બનશે. અને બધા જ યજ્ઞો કરતો જ્ઞાન યજ્ઞ એ ઉત્તમ યજ્ઞ છે. એટલે મનની અંદર બીજી કોઈ ભ્રમણાઓ હોય તો મનમાંથી કાઢી નાખવાની અને પરમ ગુરુનું શરણ આપણે સ્વીકારીશું તો આપણા હૃદયની અંદર પરમ ગુરુ કૈવલ કરતા સિવાય બીજું કંઈ હોવું જોઈએ નહીં. પરમ ગુરુની ઉપાસના કરવાથી શું ફાયદો થાય અને બીજી બધી ઉપાસનાઓ કરવાથી શું ફાયદો થાય? પરમ ગુરુએ તમામ ધાર્મિક વિભાગને વંદનીય કયા છે, કોઈને નિંદનીય કયા નથી. પરમ ગુરુએ કોઈની નિંદા કરી નથી, પણ તમામ ધાર્મિક વિભાગની અંદર કોની કેવી કક્ષા, કોની કેવી તાકાત એ સમજ આપી છે. અને એ સમજ આપણે જ્યારે જાણીશું ત્યારે ચોક્કસ આપણું મન મજબૂત બની જશે. કારણ કે પરમ ગુરુની તાકાત, પરમ ગુરુનું જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. એટલે બીજી બધી જે કોઈ ઉપાસનાઓ કરીશું એ ઉપાસનાઓ કરવાથી આપણને વૈભવી સુખ મળશે. અને વૈભવી સુખ ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. વિશાળ દ્રષ્ટિથી વિચારજો. વૈભવી સુખ કોને કહેવાય? મકાન બની જાય, ગાડી આવી જાય, મિલકત ભેગી થાય, પૈસા ભેગા થાય, નોકરી સારી મળે અને જે કંઈ આપણું શરીર છે ત્યાં સુધી આ જે કોઈ લાભ મળે એને વૈભવી સુખ કહેવાય. અને વૈભવી સુખને બીજા અર્થમાં કહીએ તો નાશવંત સુખ કહેવાય. નાશવંત સુખ એટલા માટે
કે આપણું શરીર છે ત્યાં સુધી આ વૈભવ આપણને ભોગવવા મળશે. શરીર છૂટ્યા પછી આપણું કશું આપણું રહેવાનું નથી. એટલે બીજી બધી ઉપાસનાઓ કરવાથી વૈભવી સુખ મળશે. જ્યારે પરમ ગુરુની ઉપાસના કરશું તો પરમ ગુરુ કહે છે કે વૈભવી સુખ તો હું અનેક ગણું આપીશ, પણ સાથે સાથે કર્તાનો મેળાપ કરાવીશ, તને અખંડ સુખ આપીશ. તો બીજી બધી ઉપાસનાઓ કરવી એના કરતા પરમ ગુરુની ઉપાસના કરવાનો બે પ્રકારના લાભ. એક વૈભવી સુખ તો અનેક ગણું મળે છે અને અખંડ સુખ પણ આપણને પ્રાપ્ત થાય. એટલે સમજવાનું છે, બીજું કશું નહીં. સમજણના ગણવામાં બસ પરમ ગુરુનું જ્ઞાન આપણે સમજીશું, એને હૃદયમાં ઉતારીશું અને એ પ્રમાણેની ક્રિયાઓ કરીશું તો ચોક્કસ અખંડ સુખ મળશે. કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. પણ ક્યારે? પરમ ગુરુની ઉપાસના કરીએ ત્યારે. મૂળમાં પાંચમો વેદ હતો. આદ્ય શક્તિ નિરંજન પુરુષને ઘાટ ભાવનો પસારો કરવા મોકલ્યા ત્યારે બ્રહ્માના 10,000 પુત્રો પેદા થયા. બધાએ પાંચમો વેદનો જે અભ્યાસ કરી કરતાના તપમાં જતા રહ્યા. 4 વેદા રચના તરફના હતા અને પાંચમા વેદનો જે અભ્યાસ કરી તપમાં જતા રહે. માયાનો પસારો થાય નહીં, માનવગાળનો પસારો થાય નહીં. એટલે આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કર્યો અને બ્રહ્માના પાંચમા મુખનું છેદન કર્યું. એટલે પાંચમો વેદ બંધ થઈ ગયો. પાંચમો વેદ બંધ થયા પછી મનુ અને સતરૂપા થયો. અને મનુ અને સતરૂપા થયા પછી માનવગાળનો એટલો પસારો થયો અને મનુ ભગવાનને અને સતરૂપાને પાંચમો વેદ ભણવા ના મળ્યો એટલે માયામાં આવી ગયા. માયામાં આવી ગયા એટલે બધાએ મારું તારું કરી રહ્યા છે. અને એ મારું તારું આજે છૂટતું નથી. વિચાર દ્રષ્ટિ વિચાર જ્ઞાનનો અભ્યાસ થશે ત્યારે છૂટશે. કોઈને છોડવું નથી હો. ગમે એટલા પ્રયત્નો કરો તો એ છોડવું નથી. પણ જ્યારે શરીર છોડાય એ દાડે તો છોડવું જ પડશે, છૂટકો જ નથી. એટલે પરમ ગુરુ કહે હે અંશ, આ જે તું મારું કરી રહ્યો છે એમાં કશું મારું નથી, કશું તારું નથી. બધું જ સર્જનારનું છે. આ તો આપણે બધા મારું કરી રહ્યા છીએ. પરમ ગુરુ કહી રહ્યા છે કે મારું તારું છોડી દો એટલે કોઈ પણ જાતનો ઝઘડો રહેશે નહીં. સમજણના ઘરમાં આવી દો, બસ બીજી કોઈ વાત નહીં. આપણા બધાના જે કોઈ ઝઘડાઓ હોય છે શાના હોય છે? મારા ને તારા, અમારા તમારા. પછી અમારા તમારા તો આપણે મિલકત વેચવામાં તો મારું તારું કરીએ, પણ ભગવાને વેચી દીધા. મારા ભગવાન તારા ભગવાન, અમારા મોટા તમારા ખોટા. અમારાથી 9 લાખ વર્ષ પહેલાના, તમારાથી તો 250 વર્ષ પહેલાના. જો ભગવાનોને વેચી દીધા. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે હે અંશ, તું મારું ને તારું છોડી દે. બસ તું કોણ છું, તું ક્યાંથી આવ્યો, તારા સર્જનાર કોણ, આ શરીર છોડીને ક્યાં જવાનું છે અને એક દિવસ તારા બધું છોડવાનું છે. એના કરતા તું આ પાંચમા વેદના જ્ઞાનનો અભ્યાસ કરી અને કઈક માયામાંથી છુટકારો મેળવી અને માલિકનું ભજન કર. બસ બીજી કોઈ વાત નહીં. કઈવલ મય બની જા. બસ અખંડ સુખ મેળવવાનું છે. અને એમાં આપણને તો સમર્થ પરમ ગુરુ મળ્યા છે. અને આજ દેહી પરમ ગુરુની ઉપાસના કરવાથી પરમ ગુરુ આપણો બધો કર્મ માફ કરી દે. પરમ ગુરુની ઉપાસના ના કરો તો કર્મનું પોટલું બંધાયેલું રહેશે. એ કર્મનું પોટલું લઈને આગળ જવું પડશે. પાછું આગળનું ઉકેલી રહ્યા છો, નવું પોટલું બોધ્યું છે, પાછું એ પોટલું લઈને આગળ જવાનું, પાછું નવું બોધ્યું, પાછું પોટલું લઈને આગળ જવાનું.
તો ક્યારે છૂટવાનું? પરમ ગુરુ કહે છે 84 કે જન્મ મરણ में युगन युगन वही जाई, ऐसी कष्ट सहो पण परम गुरु के हमसे मिलो नहीं क्यों आई। परम गुरुना शरण સિવાય આ જન્મ મરણના બંધનમાંથી, કર્મના બંધનમાંથી મુક્ત થવાશે નહીં। માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, આ જન્મે નહીં તો આવતા જન્મે નહીં તો એના પછીના જન્મે પણ પરમ ગુરુના શરણ સિવાય આ વિષ્ણુ કલ્યાણ થશે જ નહીં। કોઈ કાર્ય છુટકારો નહીં મળે। વિશાળ દ્રષ્ટિ વિચારો, સમજણના ઘરમાં આવો, પરમ ગુરુનું જ્ઞાન મળ્યું છે આપણે, પરમ ગુરુમય બની જાઓ। વિશ્વમ બ્રહ્મ વિદ્વાદેવી ગ્રંથની અંદર પરમ વિશેષ અંશ પરમ ગુરુ કૈવલ કરતા વચ્ચેના સંવાદની અંદર કૈવલ કરતા કહી રહ્યા છે કે મેં જે આ સ્વરૂપને મોકલ્યું છે એ સ્વરૂપને તમે જે કંઈ અર્પણ કરશો, તન મન ધન, આરતી સેવા પૂજા, ફૂલહાર ચોખા અબીલ કંકુ ગુલાલ, જે કંઈ નૈવેદ્ય ચડાવો, જે કંઈ અર્પણ કરશે બધું એ કૈવલ કરતા કે છે મને પહોંચશે। એટલા માટે પરમ ગુરુની આપણે ઉપાસના કરીએ છીએ, આરતી કરીએ છીએ, એનું પૂજન કરીએ છીએ, અહીંયા પૂજન કરીએ છીએ અને કૈવલ કરતાનું પહોંચે, સર્જનાનું પહોંચે છે। માટે પરમ ગુરુની ઉપાસના કરવાથી બે પ્રકારના લાભ મળશે। એક લાભ વૈભવી સુખ તો અનેક ગણ, બીજી બધી ઉપાસના કરવાથી એક ગણ વૈભવી સુખ મળે, અને પરમ ગુરુની ઉપાસના કરવાથી અનેક ગણ વૈભવી સુખ પણ મળશે અને સાથે સાથે જન્મ મરણના બંધનમાંથી મુક્ત પણ થવાશે। એટલે પરમ ગુરુનો શરણ એટલા માટે છે। એટલે સ્ટેપ બાય સ્ટેપ એક એક ધર્મ ગ્રંથોનો આપણે અભ્યાસ કરતા રહીશું। અને હું તો આ કોણી ગામની અંદર લગભગ 6ઠી વખત મારે આ લઘુપારાયણ કરવાનું મારું ભાગ્ય અને તમારું પણ ભાગ્ય મને પ્રાપ્ત થયું। એટલે આપણે આજે ધર્મ ગ્રંથ આધારિત કથા કરીશું। સંકલ્પ ચિંતામણી ગ્રંથ પાઠ નંબર 90 અંગ 15 अलंकार ईश्वरीय आवन को अंग 15 अलंकार જે આપણા નરીઓ કે જે કંઈ દેખાય છે તે એની અંદર ઈશ્વરીય તાકાત, આ શરીરનો સંચાલક કોણ, તમામ ગાંઠો કઈ રીતે ચાલી રહ્યા છે એ તમામ હકીકત પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ ગ્રંથની અંદર આપણને સમજાવશે। તો આપણે ચોપાઈ સાથે અભ્યાસ કરીશું। પહેલી ચોપાઈ, બહોરુ સુનો આપને આપન કી, તન સે તરક જીહન કી, જ્યોતિ નૈન મુકર મુખ નર પિતા, એહી વિધિ અલગ રહન કી। બોલ સુનો अपने आपन की, तन के तरक जीहन। જ્યારે સૃષ્ટિ પણ ઉત્પન્ન નથી થઈ ત્યારે સૃષ્ટિના સર્જનારે પોતાના શુદ્ધ સત સંકલ્પની અંદર જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે પ્રથમ પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉત્પન્ન કરેલા એવા પરમ વિશેષ અંશ પરમ ગુરુ, પરમ પૂજનીય, પરમ વંદનીય, કૈવલ વેદતા એવા શ્રીમદ પરમ ગુરુ કરુણાસાગર મહારાજ કહે છે કે આ જડ શરીરથી શરીરનો જે સંચાલક અંશ એ ન્યારો છે, અલગ છે। તે વિશેની હકીકત પરમ ગુરુ કહે છે કે હું તમને સમજાવું છું કે તમારું મન, તમારું ચિત્ત આ શબ્દો પર જોડીને સાંભળવાનો પ્રયત્ન કરજો। શરીર અહીંયા હશે પણ મન જો ઘેર જતું રહેશે તો આ કથા સમજાશે નહીં।
એટલે શરીર પણ અહીંયા રાખો અને આપણું મન છે, મનને પણ આ શબ્દોની સાથે જોડેલું રાખશો તો જ આ જ્ઞાન સમજાશે. પરમ ગુરુ કહી રહ્યા છે એટલે સુરતા ધારણ કરીને શબ્દો ઉપર ચિત્ત રાખીને શ્રવણ કરવાનો પ્રયત્ન કરો. પરમ ગુરુ દ્રષ્ટાંત આપું છું કે આપણા દર્પણ છે, દર્પણની અંદર આપણે ચહેરો જોઈએ છીએ. બધા જ સવારે મોઢું જ્યારે ઓળવાનું હોય ત્યારે આપણે બધાએ આપણો ચહેરો કે બહાર જવાનો હોય તો એ દર્પણમાં જોઈએ છીએ. અહીંયા પરમ ગુરુ કહે છે કે આપણું પોતાનું મુખ દર્પણમાં જોવાથી જોઈ શકાય છે, પણ મુખને જોનારો, દર્પણની અંદર આપણું મુખ દેખાય છે પણ એ દર્પણની અંદર જોનારો જે છે એ જોનારો દર્પણથી અલગ રહેલો છે. ખરેખર જોનારો દર્પણની અંદર હોતો નથી. દર્પણ અને જોનારો બે મુદ્દા જુદા છે. એમ શરીરનો સંચાલક અંશ અને આ શરીર એ બે મુદ્દા અલગ છે. શરીરથી શરીરનો સંચાલક ન્યારો છે. એટલા માટે તો ડોક્ટરો એને પકડી નહીં કે આ ડોક્ટરો બધા દાગીનાઓ જુદા પાડી દીધા, બધા દાગીનાઓ પકડી પાડ્યા અને દરેક દાગીનાઓ બધાઓના સર્જન બધા ડોક્ટરો થઈ ગયા. પણ જે શરીરનો સંચાલક અંશ છે એનો કોઈ સર્જન હજી પેદા થયો નથી, થશે નહીં. કારણ શરીરથી શરીરનો સંચાલક અંશ છે ન્યારો છે, અલગ છે, દેખાય નહીં, પકડાય નહીં, જલાય નહીં, ઓળખાય નહીં. એવો શરીરનો સંચાલક જે અંશ છે એ અનુભવાય પણ દેખાય કે પકડાય કે જલાય કે ઓળખાય નહીં. આવો જે આ અંશ છે, અંશ ના જોઈ શકાય, અનુભવ થાય. દાખલો આપું કે ભાઈ ગોળ છે, એ ગોળ તમે મોઢામાં નાખ્યો એટલે ગોળ ખારો છે, ખાટો છે કે કડવો છે કે મીઠો છે કે ગળ્યો છે એ કોને ખબર પડે? જે ખાય એને જ ખબર પડે, બીજાને ખબર પડે નહીં. આવી આ અંશની સ્થિતિ છે. એટલે આપણે બધા એના આ રીતના જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરવાનો. પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે આ શરીરનો સંચાલક અંશ એ શરીરથી ન્યારો છે, અલગ છે. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પડે છે. એટલે સોહંગ પ્રણવ ચલાયમાન થાય, સોહંગ પ્રણવનો કરંટ ઓહંગ પ્રણવ ઉપર પડે એટલે ઓહંગ અંદર ખેંચવાનું કામ કરે, સોહંગ પ્રણવ બહાર ખેંચવાનું કામ કરે. પણ ક્યારે? કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પડે ત્યારે જ પ્રણવ શરૂ થાય, હું આ શરૂ થાય, અંદરનો સાત ચક્રો શરૂ થાય અને શબ્દો અક્ષરો પહેલા થાય અને અક્ષરોના સમૂહથી શબ્દ બોલાય. આ રીતના અજાયબીવાળી રચના સૃષ્ટિના સર્જના કૈવલ કરતાએ રચેલી છે. પણ જગતના જીવો આ જ્ઞાન ઉપર દ્રષ્ટિ રાખતા નથી એટલે સમજી શકતા નથી. આગળ બીજી ચોપડી. અલગ રહનકી આપને આપવી આગે દેવ દેખાઈ અબ તો સુનો વેશ વિતપનકી જીનો પરમ પ્રભુતાઈ. અલગ રહનકી આપને આપવી આગે દેવ દેખાઈ. જડ શરીરથી અલગ રહેલા આપણ કો અંશના સ્વરૂપનું વર્ણન પરમ ગુરુ કી જે હાલ હું નહીં કરતો, આગળ અભ્યાસ જ્યારે કરીશું ત્યારે હું એનું વર્ણન કરીશ. પરંતુ હાલમાં આપણા પંચભૌતિક શરીરમાં રહેલા વિતરૂપ
અંશની મહાન ઐશ્વર્યતા વિતરૂપ જુઓ. શરીરનો જે સંચાલક છે એ શરીરથી ન્યારો છે, પણ એની વિત, એની તાકાત, એની દ્રષ્ટિ, એની ચૈતનતા આ શરીર આ પ્રણવ ઉપર રહેલી છે. ચૈતન અંશ સિવાય કશું બની શકે નહીં. એટલે આવો જે અંશ છે એ આ શરીરના વિતરૂપ. જો આ શરીર તાકાતવાળું હોય અને શરીર ચલાયમાન હોય તો કૈવલ કરતાના અંશનું વિત છે, ચૈતન અંશનું વિત છે, એની દ્રષ્ટિ છે, એની તાકાત છે. જો એ ના હોય તો આ 3.5 મણ વજનનું શરીર હાલી ચાલી શકે નહીં. આપણે બધા હાલતા ચાલતા છીએ, એનું કારણ શું? આ શરીરનો સંચાલક છે, એની દ્રષ્ટિ, એનું વિત્ત, એની તાકાત આ શરીર ઉપર રહેલી છે. જો એ રજા પાડી દે, આ અંશની દ્રષ્ટિ જો વિમુખ થઈ જાય તો આ શરીર હાલતું ચાલતું બંધ થઈ જાય. પછી આપણે કહીએ છીએ ઉનાળો ભાઈ સ્મશાનમાં ઉપાડો. અહીંયા આપણા બધાની ભૂલ કેવો પડી ગઈ? આપણે બધાએ આપણા શરીરને મારું 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 કરીને શરીર વશ થઈ ગયા. આપણા અંશને શરીર વશ કરી દીધું. મારા પણાનો દાવો આપણે કરી દીધો. પણ જ્ઞાન દ્રષ્ટિથી આપણે સમજીએ તો શરીરનો સંચાલક અંશ શરીરની અંદર નથી કે શરીરની બહાર નથી. ઘણા પ્રતિવાદીઓ પ્રશ્નો પૂછે કે ભાઈ શરીરનો સંચાલક આ ચૈતન અંશ કઈ જગ્યાએ? આ એનું ઘર ખરું. ચૈતન અંશનું ઘર આ બ્રહ્મરદ્ર, પણ એ ઘરની અંદર નથી અને ઘરની બહાર નથી. આ અંશની દ્રષ્ટિ જ, એની ચૈતનતા જ આ શરીર ઉપર પડે છે, એટલે જ આખું એ શરીર ચલાયમાન છે. અહીંયા પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે આવો જે ચૈતન અંશ છે એ અંશની ઐશ્વર્યતા શું છે, એની તાકાત શું છે, એ હકીકત આપણને પરમ ગુરુ આગળ સમજાવી રહ્યા છે. આગળ સર્જનહારને સ્વજે સકલ કુલ અલંકાર જે તનકે સુભજ શક્તિ ઈશ્વર પણો જીનાને ભિન્ન ભિન્ન સભયન કે સર્જનહારન કે સ્વજે સકલ કુલ અલંકાર જે તનકે. વિશ્વના સર્જનારે સમસ્ત સૃષ્ટિમાં દરેક જાતના અલંકારો, જુદા જુદા પ્રકારના અલંકારો, દરેક 84 લાખ પ્રકારના ગાંઠ વાઇઝ રચેલા છે. અને ગાંઠ વાઇઝ દરેક ગાંઠોમાં અલગ અલગ ઐશ્વર્યતા એટલે તાકાત. સૃષ્ટિના સર્જનારે દરેક ગાંઠને જુદા જુદા પ્રકારની તાકાત આપેલી છે, પરંતુ તે સર્વ ગાંઠો પ્રકૃતિના વશ થઈ ગયા છે, માયાના વશ થઈ ગયા છે. બધાએ મારું 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 જ કરી રહ્યા છે. અને આ મારું મારું કરવા પાછળનું કારણ બીજું કોઈ જ નહીં. 5મો વેદ બંધ થયો. 5મા વેદ પછી 4 શાસ્ત્રો બચ્યા. 4 શાસ્ત્રોના આધારે 4 વેદો વધ્યા અને 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયા. વેદ 5 હતા. 5 વેદોમાંથી 5મા વેદનું છેદન થયું. 4 વેદ વધ્યા એટલે શાસ્ત્રકારોએ 6 શાસ્ત્રો બનાવ્યા અને 6 શાસ્ત્રોના આધારે વ્યાસ મુનિએ 18 પુરાણ બનાવ્યા અને 18 પુરાણો બનાવ્યા એટલે જુદા જુદા 18 ભગવાનોની સ્થાપના જગતની અંદર થઈ ગઈ. એટલે ખરા જે સર્જનાર છે એને જગત જાણી શક્યું નહીં. અને બધાએ મારું તારું ભગવાને મારા તારા, ગુરુએ બધા કહેવા મારા ગુરુના તારા ગુરુ. થયું છે કે નહીં થયું? આપણે સમજવાનું એ છે કે આપણા બધાના ગુરુ તો પરમ ગુરુ. આ કંઠી ભલે ગમે તેને પહોંચ્યું પણ બધાના ગુરુ તો
પરમ ગુરુ. ગુરુજી પણ કહી રહ્યા છે કોઈ મારા ગુરુ તો પરમ ગુરુ છે. એટલે સમજણના કર્મમાં મારા પણ આનો દાવો છોડો, અહમ છોડી દો, અભિમાન છોડી દો, મનની અંદર દાસત્વ ભાવ રાખો, સેવાનો ભાવ રાખો, પરમ ગુરુના સમર્પિત બનો, ગુરુ ગાદીને સમર્પિત બની જાઓ. તન મન ધન બધું એ પરમ ગુરુને અર્પણ કરવાનું. આપણા તો માત્ર જ્યાં સુધી આપણું શરીર છે ત્યાં સુધી શરીરના માધ્યમથી, 10 ઇન્દ્રિયોના માધ્યમથી, અંતઃકરણોના માધ્યમથી આપણા મોજ મજા કરવાની છે અને માલિકનું કળિવર કરતાનું ભજન કરવાનું. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ 4 પ્રકારની ક્રિયાઓ દ્વારા આપણે સુખ અને દુઃખ ભોગવી રહ્યા છીએ. એટલે શું કરીએ તો આપણું મન કૈવલ્યકર્તા સાથે જોડાયેલું રહે, પરમ ગુરુ સાથે જોડાયેલું રહે. અષ્ટપૌર રટન રટો મન, કૈવલ કૈવલ કહીએ બસ, બીજું કશું આપણા મનની અંદર હોવું જોઈએ નહીં. અને આવો ભાવ હરણીશ રહેશે તો જ આપણને કૈવલ્યકર્તાનું ધામ પ્રાપ્ત થશે, અખંડ સુખ પ્રાપ્ત થશે. પણ જગતના જીવો અલગ અલગ ગાંઠોમાં હોવાના કારણે પ્રકૃતિના વશ થઈ ગયા છે, માયાના વશ થઈ ગયા છે. અને માયાના વશ થઈ ગયા છે એટલે બધાએ મારું તારું અમારું તમારું કરી રહ્યા છે. આગળ તેહી જેવું કે દરિતતાયતન, તેહી તેવું કે જ્ઞાનું, પશુ લહત નહીં આગ્રમાનું મેં, નહીં ન મનુષ્ય પશુપાનું. જે જેવું કે દરિતતાયતન, તેહી તેવું કે જ્ઞાનું. જો કેવી સ્થિતિનું નિર્માણ થયું કે જેને જેવો ગાંઠ ધારણ કર્યો એ ગાંઠનું જ એને જ્ઞાન હોય. પશુને એના વિશેનું એને જ્ઞાન હોય, માનવ ગાંઠને આપણને માનવ વિશેનું જ્ઞાન હોય. પશુ કેવું બોલી રહ્યું છે, કેવી એની ભાષા છે એ પશુ સમજી શકે, માણસ બોલે એ માણસ સમજી શકે, પણ બીજો ગાંઠ સમજી શકે નહીં. પશુઓ મનુષ્યના સ્વરૂપને જાણી શકતા નથી અને મનુષ્યો પશુઓના સ્વરૂપને જાણી શકતા નથી. આવી અજાયબી વાળી રચના સૃષ્ટિના સર્જનહાર કૈવલ્યકર્તાએ રચેલી છે, પણ આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા નથી એટલે આ હકીકતને જાણી શકતા નથી. એ પરકાર સકલ તન કેતન, અલંકાર વશ હોઈ, અવની તેજ અપપુનિત પવન નભ, સહિત સકલ સબ કોઈ. એ પ્રકાર સકલ તન કેતન, અલંકાર વશ હોય. આ પ્રમાણે પરમ ગુરુ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ બધાય 5 તત્વોના શરીર ધારણ કરવા વાળા અલંકારો એટલે કે ગાંઠોને જ શરીર જેને જેવો ધારણ કર્યો એ પ્રમાણે બધાય શરીરના વશ થઈ ગયા છે. તમારા ખેતરમાં જો કોઈ બીજો બેસી જાય ત્યારે કહેજો અમારું ખેતર છે. મેલાની અંદર કોઈ કૂતરું હોય જો બીજા મેલાનું કૂતરું આવી જાય તો એ કૂતરું પેલા પેસવા ના દે. એ શું કહે છે? મારો મેલો છે. એમ બધાએ શરીરના વશ થઈ ગયા છે. આપણે પણ બધાએ શરીરના વશ થઈ ગયા છે. શરીરના વશ થઈ ગયા છે એટલે એક વસ્તુ યાદ રાખવાની કે બધાએ મારું 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 કરી રહ્યા છે. કથા સત્સંગ પતી ગયા પછી આપણે પ્રશ્નોત્તરી રાખીશું. કથાનું રેકોર્ડિંગ થાય છે એટલે સત્સંગ આપણો ચાલવા દો, પછી તમને જે પ્રશ્ન થતો હોય બધાએ પ્રશ્નના જવાબ ચોક્કસ મળશે. તો જે કોઈ ગાંઠ માયાના વશ થઈ ગયા, મારું મારું કરવા લાગ્યા, મારાપણાનો દાવો લાગી ગયો એટલે બધાએ હું ને તમે બધાએ મોટા મોટા સંપ્રદાયના વડાઓ, ધર્મગુરુઓ બધાને મારાપણાનો દાવો લાગી ગયો. વડાપ્રધાન હોય તો એને એની ખુરશીની ચિંતા હોય, સંપ્રદાયના કોઈ અધિષ્ઠાતા
કોઈ મહાપુરુષ હોય તો એને એમ હોય કે મારો ચેલો છે, મારા વાળામાંથી બીજો કે જતો ના રહે. બધાની અંદર મારા પણ દાવો લાગે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે ગાંઠ વાળી સૃષ્ટિના સર્જનારે જેની અંદર જેવી તાકાત મૂકી, જેવી ગતિ મૂકી, એ પ્રમાણે બધાએ અંશો માયાના વશ થઈ ગયા છે, ગાંઠના વશ થઈ ગયા છે. એટલે જ આ મારું દારૂ છૂટતું નથી. અંત સકરણ ઇન્દ્રિય દશકે રસ તે પણ મોહિત કેવું નમે આપ આપને સજાતી નમે સદા કરઈ પ્રીત તેતી નમે. અંત કરણ ઇન્દ્રિય દશકે રસ તે પણ મોહિત કેવું ન કે. આ શરીરના વસ્તુ આપણે બધા થઈ ગયા, પણ એની સાથે સાથે 4 અંતસ્કરણ, 10 ઇન્દ્રિયો, આ બધાયનો જે આનંદ, બધાયનો રસ, આ બધાએ ન આ અંશ મોહિત થઈ ગયો છે. 10 ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ, આ ગાંઠ, આ બધાયના વશ થઈ ગયો છે આ અંશ. એટલે પોતે પોતાની સજાતી મોજ હંમેશા પ્રીતિ રાખે છે. શરીર જેને જેવો ગાંઠ મળે છે, ગાંઠ પ્રત્યે દરેકનો પ્રેમ હોય છે. બધાને મારાપણાનો દાવો લાગે. હું છું, મારું શરીર, હું હોય તો જ આ બધું થાય, મારા સિવાય કશું બની શકે. બધાનો દેહોસ્મી ભાવ થઈ ગયો છે. જ્ઞાનની ભાષામાં કહીએ તો જે અંશ માયાના વશ થઈ ગયા, બધાનો દેહોસ્મી ભાવ થયો છે. અહીંયા પરમ ગુરુ કહે છે કે શરીર છે જડ છે, નાશવંત છે. એક દિવસ મારું, તમારું, બધાયનું, અરે બધાયનું નહીં, આખા વિશ્વની અંદર જેનું નામ પડ્યું છે બધાયનો એક દિવસ નાશ થવાનો છે. એટલે આપણે બધાયના શરીરના વશ નહીં બનો, અંશનો ઓળખવાનો પ્રયત્ન કરો, આનું વચન કરશું તો જ અખંડ સુખ પ્રાપ્ત થશે. આગળ રજત જસાતિક આજ સહિત પણ રજત દેખિત નહીં સમરી રાજન સે રાજન સમ ઉપજત રંક મે રંક સંગમઈ. રજતમ સાત્વિક આજ સહિત પણ વ્રતત દેખિત ન સમય. પરમ ગુરુ કહી રહ્યા છે કે રજોગુણ, તમોગુણ, સત્વગુણની આદ લઈને, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમની દેવીઓ, આ બધાની આદ લઈને બધાય દરેકે દરેક ગાંઠમાં જો સાંભળતપણું જોવા જઈએ તો એ બધાએ પણ ગાંઠના વશ થઈ ગયા છે. પણ દેવો અને માનવ, દેવ ગાંઠના દેવોનો શરીર અને માનવ ગાંઠનો માનવનો શરીર, આ બંનેની અંદર ભિન્નતા છે. દેવોનું વિશેષ ગતિ આપી છે, એક કરુણા આપી છે, જ્યારે આપણને બધાને દેવોને જે ગતિ આપી છે એવી ગતિ આપણને આપેલી નથી. એટલે આપણે સામાન્ય અંશ કહેવાઈએ અને દેવો છે વિશેષ અંશ કહેવાય, અને પરમ ગુરુએ પરમ વિશેષ અંશ કહેવાય. એટલે જે તે ગાંઠો, એ ગાંઠોની અંદર કૈવલ કરતાએ જેવી તાકાત મૂકી, જેવી પ્રમાણેની કરુણા આપી, જેવી એક એમને કર્તવ્ય શક્તિ આપી, એ પ્રમાણે દરેક ગાંઠો એમનું વર્તન કરે છે અને આપણને એ પ્રમાણે બધા દેખાય છે. જે દેવો છે તાકાતવાળા છે તે આપણાથી અધિક મોટા દેખાય, આપણે એમનાથી નાના કહેવું. કીટ પતંગ આ બધા છે એ બધા આપણા માટે નાના કહેવાય અને એમના માટે આપણે મોટા કહેવાય. એટલે આ રીતના કૈવલ કરતા એ દરેક ગાંઠોની અંદર
જુદી જુદું સામર્થ્ય, જુદી જુદી તાકાત, જુદી જુદી બુદ્ધિ, જુદી જુદી ગતિ મૂકેલી હોવાના કારણે આખું વિશ્વ એક સમાન દ્રશ્યમાન દેખાતું નથી. કારણ કૈવલ કરતાએ 84 લાખ પ્રકારના તમામ ગાંઠોની અંદર તમામની રીતિ, સિદ્ધિ, તાકાત, બુદ્ધિ બધું અલગ અલગ આપેલું છે. રાજા હોય તો એને રાજા પણ, રાજપાટ પણ હોય, અને કોઈ ગરીબ હોય, રંક હોય તો એને ગરીબ પણ કહેવામાં આવે. કારણ તો એની પાસે પૈસો પદાર્થ હોતો નથી. રાજા ધનવાન હોય તો એને રાજા કહેવાય, અને રંક હોય, ગરીબ હોય તો એની ગતિ અને એની મતિ પણ ગરીબના જેવી હોય. રાજાની ગતિમતિ રાજા જેવી હોય. એટલે જેની જેવી તાકાત, જેની જેવી કક્ષા, જેની જેવી ગતિ કૈવલ કરતાએ આપી છે એ પ્રમાણે આખી દુનિયા આપણને દ્રશ્યમાન થતી હોય એવું દેખાય છે, અને એ પ્રમાણે જ ચાલી રહ્યું છે. આગળ और पतंग कीट खगत नमे जिनमे जेई समानो अधिक वेग नई करिताय गुण भवित तंत गत ज्ञानो और पतंग कीट खग तन में जिनमें जेई समानो. परम गुरु कह रहा है कि कीट, पतंग, पक्षी આ તમામ ઘાટોની અંદર કૈવલ કરતાએ જેટલી સામગ્રી ભરેલી છે એટલો જ વેગ, એટલી જ તાકાત એ તમામ ઘાટોની અંદર રહેલી છે. તેના કરતા અધિક વેગવાળા ગુણનું કાર્ય જે ઓછી ગતિવાળા હોય એ વધારે ગતિવાળા જે કામ કરતા હોય એવું કાર્ય ઓછી ગતિવાળા કરી શકતા નથી. કારણ કે ઘાટ પ્રમાણે જ દરેકની અંદર કૈવલ કરતાએ જ્ઞાન ગતિ મૂકેલી છે. ઘાટ વાઇઝ દરેકને જ્ઞાન ગતિ ગણો, બુદ્ધિ ગણો, એમની તાકાત ગણો, એ બધું સર્જનારે દરેક ઘાટ વાઇઝ જુદું જુદું મૂકેલું. દાખલો આપીએ કે ભાઈ શિયાળ અને વાઘ, તો વાઘની અંદર, શિયાળની અંદર વાઘના જેટલી તાકાત હોય જ નહીં, અને શિયાળનો કોઈ વાઘ કહેવાય નહીં, અને વાઘની અંદર અધિક તાકાત છે માટે વાઘને કોઈ શિયાળ પણ કહેવાય નહીં. આમ દરેક ઘાટ વાઇઝ કૈવલ કરતાએ જુદા જુદા પ્રમાણમાં ગતિ, મતિ, બુદ્ધિ, તાકાત બધું ઘાટવાળી તત્વ પ્રમાણે જુદા જુદા પ્રકારનો સૃષ્ટિના સર્જનારે ગોઠવણી કરેલી છે. એટલે જ આપણને આ સૃષ્ટિ અજાયબીવાળી, અદ્ભુત, રંગબેરંગી દેખાઈ રહી છે. જો આવું જુદાપણું ના ગોઠવેલું હોય અને બધા જ એક સરખા હોય તો કેવી સ્થિતિ થાય? બધા જ એક સરખા હોય, પોતાના ધણીએ બદલી ગયો કે ના બદલી ગયો? દ્રષ્ટાંત બધા જ એક સરખા હોય તો થાય કે? પણ દરેકનો મોડલ કૈવલ કરતા એક જુદો જુદો બનાવે. એટલે આવી અજાયબીવાળી રચના કૈવલ કરતાએ રચેલી છે, પણ જગતના જીવો સર્જનાને જાણતા નથી. સુરત નુરત ઓર સહિત જ્ઞાન ગમ અભિમાન અહંકારો કરઈ વિલોક સકલ નિજતન સમ તી પણ હવિત પસારો. સુરત નુરત ઓર સહિત જ્ઞાન ગમ અભિમાન અહંકાર. પરમ ગુરુ કહી રહ્યા છે કે સુરતા, નુરતા, જ્ઞાન, જાણ, અભિમાન અને અહંકાર સર્વ કોઈના શરીર પ્રમાણે, તત્વ પ્રમાણે સૃષ્ટિના સર્જનારે શરીર પ્રમાણે જ એનું વિલોકન કરેલું છે. એનું આયોજન શરીર પ્રમાણે કૈવલ કરતાએ ગોઠવેલું છે, અને એ જ પ્રમાણે તમામ ઘાટોનો વિસ્તાર થયેલો છે.
પણ આ હકીકત જગતના જીવો જાણતા નથી. દરેક ગાંઠોની અંદર એમની સ્થૂળતા, એમની નૂરતા, દરેકનો જ્ઞાન જુદો, અહંકાર, અભિમાન, એમની સમજ, એમનું વર્તમાન, બધું એ દરેકનું જુદા જુદા પ્રકારનું સૃષ્ટિના સર્જનારે ગોઠવેલું છે. પણ આપણે ગ્રંથોનો અભ્યાસ કરતા નથી એટલે આ હકીકતને જાણી શકતા નથી. આગળ આશા તૃષા હરખ શોક મદ તદવત તન પરમાનુ જે જીનકી જાતિ તમતિ નમે કરત કેલ અભિનાનો. આશા તૃષા હરખ શોક મદ તદવત તમ પરમાનુ. પરમ વિશેષાંશ પરમ ગુરુ કહી રહ્યા છે કે આશા, તૃષ્ણા, હર્ષ, શોક, મદ, જે કોઈ ઈર્ષા, વેર, ઝેર, અહમ, અભિમાન, ચોરી, હેરી, લંપટ, કપટ, આ બધું તદવત દરેકના ઘાટ પ્રમાણે કૈવલ કરતાએ જુદી જુદી રીતે બધાની અંદર આ પોખણ કરેલું છે. જેથી જેની જેવી જાતિ હોય એ પ્રમાણે બધાએ ઘાટ વશ થઈને આ 4 અંતસ્કરણ અને 10 ઇન્દ્રિયો દ્વારા મોજ મજા આનંદ કરી રહ્યા છે. દરેક ઘાટો પોતપોતાની રીતે જુદી જુદી રીતે અંતસ્કરણ અને ઇન્દ્રિયો દ્વારા મોજ મજા કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, વિલોકન કરી રહ્યા છે. એ આપણને તાદ્રશ્ય દેખાઈ રહ્યું છે. પણ આ બધું કેમ આ ચાલી રહ્યું છે, કઈ રીતના બધું બની રહ્યું છે, એ બધી જ્ઞાન ગતિ કૈવલ કરતાની અંદર રહેલી છે. અને કૈવલ કરતા એ બધી જ્ઞાન ગતિ પરમ વિશેષાંશ પરમ ગુરુને લઈને મોકલ્યા છે. એટલે પરમ વિશેષાંશ પરમ ગુરુ આપણને આ જ્ઞાન ગતિ સમજાવી રહ્યા છે. આગળ મમતા લજ્જા શરમ સમરતી ઓર વિવેક વિચારો તે પણ તિન મેં તન પરમાણિક ઉદરિત નહીં અધિકારો. મમતા લજ્જા શરમ સમરિત ઓર વિવેક વિચારો. મમતા, લજ્જા, શરમ, સ્મૃતિ, વિવેક અને વિચાર વગેરે પણ દરેક ઘાટ પ્રમાણે જ દરેકના જુદા જુદા વિચારો, જુદા પ્રકારની એમની લજ્જા, શરમ, વિવેક, જે કઈ ક્રિયાઓ બધે ઘાટમાં જુદા જુદા પ્રકારનો હોય છે. પણ એનાથી વધારે અધિકાર ઘાટમાં જે પોખરેલું છે એના કરતો વધારાનો અધિકાર કૈવલ કરતા કોઈને આપેલો નથી. સમજણના ઘરમાં આવો. નિરાકાર જે શબ્દ શૂન્ય સુત ઉચરે તંત સજેતો લખ 84 જીવ જંતકી ભાષા ભિન્ન અદેવ. નિરાકાર જે શબ્દ શૂન્ય સુત ઉચરે તંત સરે. પરમ ગુરુ કહી રહ્યા છે કે જે શૂન્યાકારથી પ્રજારૂપ શબ્દ નો ઉચ્ચાર કરે છે તે પણ ઘાટ પ્રમાણે શબ્દનો ઉચ્ચાર થાય છે. જો કૈવલ કરતા એ માનવ ઘાટને 52 અક્ષર આપે અને માનવ ઘાટના બીજા બધા ઘાટો છે એને માત્ર 2 જ અક્ષર આપે. દરેકને જુદા જુદા ઘાટ વાળી જુદા જુદા પ્રમાણમાં દરેકને એમની કક્ષા પ્રમાણે ગતિ, મતિ, બુદ્ધિ પોખેલી છે. 84 લાખ પ્રકારના જીવ જંતુઓની ભાષા પણ જુદી જુદી લખવામાં આવેલી છે. એટલે કે જુદા જુદા પ્રકારની ભાષા છે કે ચકલીની ભાષા આપણે ના જાણી શકીએ અને આપણી ભાષા ચકલી પણ જાણી શકીએ નહીં. એવી સૃષ્ટિના સર્જનારે ઘાટવાળી જુદા જુદા પ્રકારની ભાષા
જુદા જુદા પ્રકારના અક્ષરો, અને અક્ષરોમાં પણ માનવ ગાંઠ 52 અક્ષર, માનવ ગાંઠ બધી સ્વતંત્રતા, અને બીજા બધા ગાંઠો પરતંત્ર છે, અને બીજા બધા ગાંઠોનું ગતિ, મતિ, બુદ્ધિ, દરેક ગાંઠ વાળી સર્જનાએ જુદા જુદા પ્રમાણમાં ઓળખાણ કરેલું છે. પણ આ હકીકત ધર્મ ગ્રંથોનો આપણે અભ્યાસ નથી કરતા, એટલે એને જાણી શક્યા નથી. ઓર અચર નિજ હરદહામરી, સોઈ પણ શરીર પ્રમાણુ, અજાન કરીત સિદ્ધતિ સમતલ, સિંગલ અજા સમાણુ. જોર જબર નિજ હરદેહામકી, સોઈ પણ શરીર પ્રમાણુ. જબરજસ્ત જોર એટલે કે બળ, પોતાના હૃદયની હિંમત, દરેકના શરીર પ્રમાણે દરેકની તાકાત જુદી જુદી હોય. કોઈનું મન મજબૂત હોય, કોઈનું મન નિર્બળ હોય, કોઈની અંદર હિંમત વધારે હોય, કોઈની અંદર હિંમત ના હોય. આવી ગાંઠ પ્રમાણે, શરીર પ્રમાણે સૃષ્ટિના સર્જનાએ જુદા જુદા પ્રમાણમાં ગતિ આપેલી છે. જો એવો દ્રષ્ટાંત આપ્યું કે અજાનો અર્થ થાય બકરી. બકરી કોઈ દાડો સિંહની સાથે સરખામણી કરી શકે નહીં, અને બકરી પણ કોઈ દાડો સિંહ જેવી તાકાત લાવી શકે નહીં. એટલે કે બકરી સિંહ સમાન બની શકે નહીં, અને સિંહ કોઈ દાડો બકરી સમાન બની શકે નહીં. કારણ કૈવલ કરતાએ બકરીને એની તાકાત પ્રમાણે ગતિ આપેલી છે, અને સિંહને એની તાકાત પ્રમાણે ગતિ આપેલી છે. દરેક ગાંઠ વાળી જેનો પરમ ગુરુ કહ્યા છે કે કૈવલ કરતાએ દરેકને જુદા જુદા પ્રમાણમાં ગતિ, મતિ, બુદ્ધિ અને તાકાત આપેલી છે. આગળ પુનઈ સકલ તન કે કારણ નિજ, પ્રણવ જાપજીનું સોઈ, દેવન મે દેવન સમત મનુષ્ય સમોઈ. પુનિત સકલ તન કે કારણ નિજ, પ્રણવ આપજીનું સોઈ. ફરીથી પરમ ગુરુ કહે છે કે સર્વ શરીરના મૂળ કારણ રૂપ જોવા જઈએ તો પ્રણવ, અને પ્રણવ રૂપી આ જાપ છે. પ્રણવનો જાપ દેવોના શરીર પ્રમાણે દેવોને પોખ્યો છે, અને માનવના શરીર પ્રમાણે માનવને પણ આ પ્રણવ કૈવલ કરતાએ પોખેલો છે. અને એ પ્રમાણે દરેક ગાંઠો વર્તમાન કરી રહ્યા છે. મનુષ્યના શરીરમાં મનુષ્ય પ્રમાણે વર્તમાન કરી રહ્યા છે. પશુઓના પ્રણવની અંદર પશુઓ જે પ્રણવ બનેલો છે એ પ્રમાણે પશુઓ પણ એ પ્રમાણે ક્રિયા કરી રહ્યા છે. એટલે જગતના જીવો પરમ ગુરુ આપણને જે બતાવી રહ્યા છે જ્ઞાન ગતિ, જેમ જેમ આપણને સમજણના ક્રમમાં આવશું એમ એમ આપણને જુદા જુદા પ્રકારનું આશ્ચર્ય પેદા થશે, અને ઘણાયને આશ્ચર્ય થાય છે. અને મનમાં પણ એવો પ્રશ્ન થાય કે આવું તો વળી હોતું છે, પણ ના, સર્જનાને રચેલી રચના છે એટલે હોઈ શકે. આગળ औरु अपने मछ कछ मकरादिक मींड कोर और शंखु लेवत श्वास उश्वास उपरगर वर में रत निशंकु औरु अपके मछ कछ मकरादिक सिंह कोर और शंखु परम गुरु कह रहा है कि जन्मो रहनारा जीवो मोटा मोटा मच्छरों, मोटा मोटा मगरों, मोटा मोटा देड़काओ, पोड़ा, शंख आ बधा जीवन पर्यंत श्वासोच्छ्वास की क्रिया पानी में रहीने पर श्वास लईने कोई पण जातनी शंका सिवाय
પાણીની અંદર એ પરિભ્રમણ કરી શકે છે અને પાણીમાં રહીને એ શ્વાસોશ્વાસ કરી શકે છે. આવો પ્રણવ જળ જાતિના ઘાટોની અંદર પણ કૈવલ કરતા એમના પ્રમાણની અંદર એમના પ્રમાણમાં આ બધું એ કૈવલ કરતા એ ગોઠવેલું છે, પણ જગતના જીવો આ હકીકતને જાણી શક્યા નથી. આગળ તે પણ અતિન કે તન માપન અસ મહતઈ પ્રણવ સમીરો અતિ નિરમાલિક પ્રમલ પવન સે ઈ ચસકત નઈ નીરુ. તે પણ તિનકે તન ભાષણ પદ બહતઈ પ્રણવ સમીરુ. તે ઘાટોમાં પણ તેમના શરીરના માપ પ્રમાણે જો માનવ ઘાટની અંદર કૈવલ કરતાએ દિવસ દરમિયાનના 24 કલાકના 21,600 જપા 100 કળિયુગની અંદર 120 વર્ષના ગુણાકારમાં માનવ ઘાટને આપેલા છે. માછલીને એના પ્રમાણમાં, દેડકાને એના પ્રમાણમાં, પાણીમાં રહેતા દરેક ઘાટોને એમના પ્રમાણમાં, આકાશમાં રહેતા ઘાટોને એમના પ્રમાણમાં, સ્વીટીના સર્જનારે શરીરના માપ પ્રમાણે દરેકને પ્રાણવાયુ આપેલો છે, પ્રણવ આપેલો છે. અને પ્રણવ અત્યંત નિર્માલ્ય અને સૂક્ષ્મ હોવાના કારણે એના ભેગું જળ પણ ખેંચાઈ જતું નથી. માછલી પાણીમાંથી પ્રણવ લે પણ એના ભેગું પાણી એના શ્વાસમાં આવતું જ નથી. આવો અજાયબી વાળો પ્રણવ પાણીની અંદર કૈવલ કરતાએ ગોઠવેલો છે. વૃક્ષ જ્ઞાતિ પણ પ્રણવ લે છે, મૂકે છે, પણ આપણને દેખાતું નથી, કારણ કે એવી ગતિ વાળો પ્રણવ વૃક્ષ જાતિની અંદર પણ કૈવલ કરતાએ ગોઠવેલો છે. તો આવું બધું જ્ઞાન, આવી બધી હકીકત, આવી બધી સમજ આપણે સમજણના ઘરમાં આવીશું, ગ્રંથોનો અભ્યાસ કરીશું તો જ આ બધું સમજાશે, નહીતર સમજી શકાશે નહીં. સમજણના ઘરમાં આવશું, ધર્મગ્રંથોનો અભ્યાસ કરશું. ગુરુગાદીની અંદર ગુરુજી આપણા માટે 24 સૂત્રી કાર્યક્રમ આપ્યો છે. એમાં 75 કથાકારો તૈયાર કરવાના છે. એમાં બહેનોએ કથાકાર ગુરુજીએ મહિલા સંમેલનની અંદર જાહેરાત કરી તો ભાઈ બહેનો પણ કથાકાર બની શકે. એટલે આપણા પુણે ગામની અંદરથી જે કોઈ બહેનને કથાકાર બનવું હોય એમને ચોક્કસ મને નામ નોંધાવજો. કથાકારનો તાલીમ વર્ગ 1 જૂન તારીખ બદલવાની, જો પહેલા 2 જૂન જાહેર કરી હતી, પણ 1 જૂનના દિવસે શનિવાર એ દિવસના કાર્યક્રમ રાખેલો છે. એટલે જે કથાકારમાં જે નામ ભાઈઓ બહેનો ચોક્કસ નામ લખાવજો. કથાકાર બનીશું તો જ્ઞાનનો પ્રચાર થશે, જ્ઞાનનો અભ્યાસ થશે. 24 સૂત્રી દરેક કાર્યક્રમની અંદર આપણે ભાગ લઈશું. જે કોઈ પ્રવૃત્તિ કરશું એનાથી આપણું સારું કર્મ બનશે, કૈવલમય બનાશે, પરમ ગુરુમય બનાશે, તો ચોક્કસ અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. આજ તે સખત સ્વરાજ પ્રવેશ કૈવલ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી, દ્વિતીય ગુરાચાર્ય નાનદાસજી મહારાજ કી, તૃતીય ગુરાચાર્ય પટેલદાસજી મહારાજ કી, चतुर्थ गुराचार्य भगवानदासजी महाराज की, पंचम गुराचार्य प्रयागदासजी महाराज की, षष्ठम गुराचार्य शीतलदासजी महाराज की, सप्तम गुराचार्य जगत गुरु श्री हरिचंद देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी शास्त्रार्थ की, श्री कैवल धाम की, श्री कथा सत्संग गुणावती का सब कैवल सत्य साहिब सत्य